સ્ટ્રેસ, નેગેટિવ થિંકિંગ, ઓવર થિંકિંગ આ બધી સમસ્યા આજના યુવા પેઢીમાં ખાસ જોવા મળે છે અને લોકો એનાથી હેરાન થઈ ગયા છે. શું તમને પણ આ પ્રકારની સમસ્યા છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ સ્વાસ્થ્ય માર્ગ ક્લિનિકથી એક આયુર્વેદ કન્સલ્ટન્ટ છું. દોસ્તો, આ બધી સમસ્યાઓ સ્ટ્રેસ, નેગેટિવ થિંકિંગ, ઓવર થિંકિંગ, ડિપ્રેશન, રાત્રે ઊંઘ ન આવી, ઊંઘમાં વિચારવાયું વધારે રહેવું, આ બધી સમસ્યાઓ આજની યુવા પેઢીમાં અને ઘણા બધા લોકોમાં જોવા મળે છે અને લોકો આનાથી અકળાઈ ગયા છે કે આનાથી છુટકારો કેવી રીતે મેળવવો. ઘણી વખત લોકો આનાથી બચવા માટે મેડિટેશન કરે છે, પણ છતાંય મેડિટેશનમાં ધાર્યું પરિણામ મળતું નથી. એટલે લોકો વધારે અપસેટ થાય છે કે શું કરવું જોઈએ. તો આજે હું તમને એનો આયુર્વેદિક ઉપાય બતાવવા પ્રયાસ કરું છું કે આયુર્વેદના ઉપાય કરવાથી તમે કઈ રીતે આ બધી સમસ્યાથી છુટકારો મેળવી શકો. બેઝિકલી મૂળ વાત કરું તો આયુર્વેદમાં આચાર્ય ચરકે ચરક સંહિતાના સૂત્રસ્થાનના 12મા અધ્યાયમાં સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે વાયુ નિયંતા પ્રણીતા ચ મનસઃ, મતલબ આપણા શરીરમાં રહેલો વાયુ મનનું નિયમન અને પ્રેરણ કરવાનું કામ કરે છે. મનને ક્યાં પ્રવૃત્ત કરવું, ક્યાં નથી પ્રવૃત્ત કરવું, ક્યાં એની પર કંટ્રોલ રાખવાનો, ક્યાં એને વધારે એક્ટિવ કરવાનું, એ બધું કામ વાયુનું હોય છે. એટલે આપણે જે આગળ વાત કરી કે જેને વિચારવું આવી રહેતું હોય છે, રાત્રે ઊંઘ નથી આવતી, સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, ઓવર થિંકિંગ છે, આ બધી સમસ્યાના મૂળમાં વાયુ છે. અને તમે પણ જોશો કે જે લોકોને આ બધી સમસ્યાઓ છે એ લોકોના શરીરમાં ક્યાંક ને ક્યાંક વાયુ બગડેલું હોય જ છે. ક્યાંક પેટ ભારે લાગતું હોય, ક્યાંક કબજિયાત હોય, ક્યાંક ગેસની તકલીફ હોય, ક્યારેક આ બધી તકલીફ ન હોય તો પેટમાં દુખાવો હોય કે છાતીમાં દુખાવો હોય કે કંઈ ગભરામણ હોય, કંઈ ને કંઈ સમસ્યા ચાલતી હોય છે. એટલે મનને બીમારીના સમસ્યાના મૂળમાં વાયુ હોય છે. તો વાયુને કંટ્રોલ કરવાનો હોય છે. ખાસ કરીને કઈ લાઈફસ્ટાઈલ હોય છે આપણી, જે એક તો અનિયમિત દિનચર્યા હોય છે. પર્ટિક્યુલર કંઈ કામ ટાઈમ નક્કી ન હોય, ગમે ત્યારે ખાઈ લઈએ, ગમે ત્યારે રાત્રે સૂઈ જઈએ, ગમે ત્યારે ઉઠવાનું, બપોરે પણ બપોરે વધારે ઊંઘવાનું. તો અનિયમિત દિનચર્યાને કારણે શરીરમાં વાયુ બગડે છે. અનિયમિત દિનચર્યા થઈ. બીજી વસ્તુ થઈ તમારો ખોરાક. ઠંડો વાસી ખોરાક ખાઓ. સવારનું ટિફિન બનાવીને ગયા અને પછી બપોરે ટિફિન ખાઓ, અથવા ફ્રીજનું ઠંડુ પાણી પીવાની આદત હોય, ઠંડા પીણા પીવાની આદત હોય, પીઝાની બધી વસ્તુ ઠંડી વસ્તુ ખાવાની આદત હોય, તે ઠંડુ વાસી ખોરાક મેંદા જેવી આઈટમ ખાતા હો તો એનાથી શરીરમાં વાયુ બગડે. એ ઉપરાંત રાત ઉજાગરા થતા હોય, રાત્રે ઊંઘ પૂરી લેવાતી ન હોય. નોર્મલી વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે 6 થી 7 કલાકની ઊંઘ લેવી જોઈએ, પણ 7 કલાકની ઊંઘ ન થતી હોય તો વાયુ વધે. તો આ બધા કારણ છે જેને કારણે શરીરમાં વાયુ વધે. અને એ વાયુ વધે, વાયુ બગડે. અને ઇવન પેલું જે કીધું ને કે ઠંડુ વાસી ખાવાથી ખાવાનું પચે નહીં, અપચો થાય, તો એનાથી પણ શરીરમાં વાયુ વધે. અને લોકોએ જોયું હશે કે જે લોકોને ઠંડુ વાસી ખાતા હોય, ખાધા પછી પેટ ભારે થઈ જાય છે, વાયુ વધવા લાગે છે. તો આ વાયુ વધે છે અને એ વાયુ જ્યારે વધીને ઉપર ચડે છે, અવળો ચડે ને મગજ પર એની અસર આવે, ત્યારે તમને સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ થઈ જાય, ડિપ્રેશન આવે છે, ઓવર થિંકિંગ થાય છે, નેગેટિવ થિંકિંગ આવે છે, આ બધી સમસ્યા થવા લાગે છે. તો આનાથી બચવું હોય તો શું કરી શકાય? થોડા ઘરગથ્થુ ઉપાય બતાવું છું. આમ તો એ બહુ આગળ વધેલી કન્ડિશન કહેવાય, કારણ કે પહેલાં પેટમાં વાયુ વધે છે અને પછી વાયુ આગળ વધીને જ્યારે મગજમાં ચડે ત્યારે બધી સમસ્યા થાય છે. એટલે બહુ આગલું સ્ટેજ છે, પણ છતાંય થોડા ઘરગથ્થુ ઉપચાર બતાવું છું જેનાથી તમે આ સમસ્યાને આગળ વધતી અટકાવી શકો, અથવા તો શરૂઆત હોય તો શરૂઆતમાં તરત એને રિવર્સ કરી શકો. પહેલો ઉપાય છે કે તાજું ગરમ ખાવાનું, ઠંડુ વાસી નહીં ખાવાનું. તાજો ગરમ ખોરાક ખાશો, હળવો ખોરાક ખાશો અને સાથે સ્નિગ્ધતા એટલે મતલબ ઘી તેલવાળો ખોરાક ખાઓ. ખાવામાં ગાયનું ઘી રાખો. ગાયનું ઘી મગજ માટે સારું છે, મન શાંત કરે છે. તો ઘીવાળો ખોરાક ખાઓ, તાજો ગરમ ખોરાક ખાઓ. એ તમારા પાચન શક્તિ માટે સારો રહેશે અને શરીરમાં વાયુ મટાડશે. બીજું, વાયુ મટાડવા માટે સૌથી સહેલો ઉપાય છે ગરમ પાણી. હુંફાળું ગરમ પાણી પીવાની આદત રાખશો તો શરીરમાં વાયુ કંટ્રોલમાં રહેશે, વાયુ વધશે નહીં અને એની વિપરીત અસર થતી અટકી જશે. એટલે ગરમ પાણી પીઓ, તાજું ગરમ ખાઓ. બીજું, ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે અને ભૂખ કરતાં ઓછું ખાવાનું છે. ભૂખ નથી લાગીને પરાણે ખાશો તો પણ વાયુ વધશે અને ભૂખ કરતાં વધારે ખાધો તો પણ પેટ ભારે થશે અને ગેસ થવા લાગશે. એટલે ભૂખ કરતાં ઓછું ખાવાનું છે. બીજું, અમુક પ્રકારના વિરુદ્ધ આહાર છે, પચવામાં ભારે ખોરાક છે, મેંદાની વસ્તુ છે, એ ખાવાની તમારે ટાળવાની છે. અને એની સાથે વધારે જરૂરી છે વ્યાયામ, કસરત કરતા રહો. આયુર્વેદમાં વ્યાયામ એટલે કે કસરત માટે એવું કીધું છે, દોષ ક્ષયો અગ્નિવૃદ્ધિશ્ચ. દોષોનો ક્ષય થાય છે ને અગ્નિની વૃદ્ધિ એટલે પાચન શક્તિ સુધરે છે.
આપણે આગળ જોયું કે ઠંડુ વાસી ખાઓ છો તો શરીરમાં ગેસ વધવા લાગે છે અને પાચન શક્તિ મંદ પડે છે. તો સામે તમે કસરત કરશો તો શરીરમાં દોષો બગડશે નહીં અને પાચન શક્તિ સારી રહેશે. એટલે કસરત કરવાની રાખો. કસરત કરશો તો તમારું આરોગ્ય સારું રહેશે, પાચન શક્તિ સારી રહેશે. હા, એટલું ખરું, કસરત ક્યારે કરશો? ખાલી પેટે. જમ્યા પછી કસરત નહીં થાય. ઘણા લોકો રાત્રે જમ્યા પછી ચાલવા નીકળે છે, એ લટાર મારવાની થઈ, એને કસરત ન ગણી શકાય. કસરત કરો તો ખાલી પેટે ચાલો, બ્રિસ્ક વોકિંગ રાખો, ઝડપથી ચાલો અથવા તો સ્વિમિંગ કરો, જીમ કરો, એવી એક્સરસાઇઝ કરો. ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ, પસીનો થવો જોઈએ, એને કસરત કહેવાય. એ ખાલી પેટે કસરત કરશો તો તમારા શરીરમાં વાયુ વધશે નહીં. અને આટલું બધું કર્યા પછી તમે મેડિટેશન કરશો તો મેડિટેશન તમને ફ્રૂટફુલ થશે. તો મેડિટેશન કરો મતલબ કે ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, આનાપાન કરો, વિપશ્યના કરો. ઇન ધ સેન્સ કે તમારું મન છે શ્વાસની ગતિ પર કેન્દ્રિત કરી દો. મન એકાગ્ર ત્યારે જ થશે જ્યારે આગળ તમે વ્યાયામ કર્યો હશે, તાજો ગરમ ખોરાક ખાધો હશે, ગરમ પાણી પીધું હશે. એ બધાને કારણે શરીરમાં વાયુનો કંટ્રોલ થયો હશે તો તમે મનને કંટ્રોલ કરી શકશો. નહીંતર મન કંટ્રોલ કરવું એટલું સરળ નથી હોતું. બરાબર? એટલે આ બધું તમે પ્રક્રિયા કરશો ત્યારે તમે સ્વસ્થ રહી શકશો. અને બેઝિકલી શરીર અને મન બધું ઇન્ટરલિંક છે. મન બગડશે તો શરીરમાં અસર દેખાશે અને શરીર બગડશે તો મન પર અસર દેખાશે. અને જ્યારે બંને સારા રહેશે તો તમે ખોરાક ખાધેલો પચશે અને શરીરને સારું પોષણ મળશે. તો આ રીતે આયુર્વેદના પ્રિન્સિપલ્સને સામે રોજબરોજના જીવનમાં અમલમાં મૂકશો અને એ પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ ગોઠવશો તો તમે સ્વસ્થ રહી શકશો. એ જ મિત્રો દર વખતે કહું છું તે રીતે આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.